પ્રથમ ભેંસાણ ખાતે આવીને પરબધામના કર્યા દર્શન અને પરબધામના મહંત કરસનદાસ બાપુના લીધા આશીર્વાદ બાદ માં ભેંસાણ ખાતે વિજય રેલી કરી અને પટેલ સમાજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરી ચરણ સ્પષ્ટ કરી આશીર્વાદ લીધા અને જય સરદારના નારા લગાવ્યા। नाम आज अमे लोग भेसाण तालुकानी अंदर है भेसाणी अंदर है आज गोपालभाई इटालिया जे जीती गया है जीतनी भव्य उजवणी थई रही है। जगह जगह पर गोली पर सवार करवामां आवे छे अने गोपालभाई ने जे जन देशना एटलो मळी रह्यो छे ने के अमे लोग आ जोईने तो अमने एवुं थाय छे के अमारी आटला दिवसोनी आटला महीनाओनी आज मेहनत सफल थई छे। तमाम विसावदरथी भेसाण जूनागढ़ तिलखा तमाम ग्राम्य विस्तार जेटली मेहनत करी छे ने आज अमारी मेहनत सफल थई छे अने आ एक मोटो तमाचो छे जे अन्यायना पर जे अन्याय थयो छे एना उपर अमारे जीत मेळवी छे आजे एटले हमेशा सच्चाईनी जीत थाय छे आज साबित थाय छे। अने गोपालभाई इटालिया एक एवा व्यक्ति छे जे आखी विधानसभा गुंजावशे अने गुंजावशे एवी अमने खूब ज बधाने उम्मीद छे। थैंक यू। खास કરીને આપણે ભાજપના આગેવાનો બધા મોટા મિનિસ્ટર આવ્યા હતા એના કંઈ વર્ચસ્વ ન રહ્યું શું કહેવું? જે ભારત દેશની અંદર આ ગુજરાતમાં વિસાવદરની અંદર ખાસ કરીને જે કેબિનેટ ઉતરી હતી તે કેબિનેટ જે શેર સપાટા કર્યા હતા આજે બધું પાણી રેડાઈ ગયું છે કેમ કે જનતાએ એક સાચા વ્યક્તિને પસંદ કર્યો છે। સાચા વ્યક્તિને આજે એક જીતાવીને ખૂબ જ આજે સચ્ચાઈનું એક નિશાન આપ્યું છે કે સચ્ચાઈ જે બુરાઈ છે એના પર સચ્ચાઈની જીત નિશ્ચિત હોય છે। आज विसावदरनी अंदर विसावदर और भेसाण की प्रजाए क्लियर मेन्डेट आप्यो छे। क्लियर मेन्डेट जे आपी अने जे आम आदमी पार्टी गोपालभाई इटालिया अने तमाम खेडूतोनो उत्साह वधारवानुं जे काम कर्युं छे चोक्कसथी तमामने अभिनंदनने पात्र छे। अने हाल ताजेतरमां समाचार मळी रह्या छे के कोंग्रेसने मात्र 5000 मतो मळ्या तो एवा समाचार मने वाया मीडिया मळ्या छे के शक्तिसिंह आमां राजीनामुं आप्युं छे। तो सीधो मतलब ए छे के गुजरातनी जनताने हवे खबर पड़ी गई छे के बीजेपीनी सामे कोई विकल्प होय तो मात्र हवे आम आदमी पार्टी ने आम आदमी पार्टी छे। अने अहींया जे मेन्डेट मळ्युं छे तो आवनारा समयनी अंदर प्रजालक्षी कामो थशे, खेडूतोना कामो थशे, युवानो माटे लड़त लड़ाशे, महिलाओं माटे लड़त लड़ाशे। समय लागशे पण आवशे खूब मजा एटली आपणे बाहेधरी आपी। જી રાજી ખાસ કરીને જીતની ખુશી આજે આમ આદમી પાર્ટી વિસાવદર પેટા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જંગી બહુમતીથી જીત્યા છે।
ખાસ કરી વિસાવદર વિધાનસભાના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીશ. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના ભ્રષ્ટ શાસનને ઉજાગર કરવાનું કોઈએ કામ કર્યું હોય, ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તોડવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદર વિધાનસભાના મતદારોએ કર્યું છે. વિસાવદર વિધાનસભાના મતદારોએ સાબિત કરી બતાવ્યું છે કે તંત્ર પૈસા અને સત્તાનો દુરુપયોગ કરવા છતાં પણ અહીંયા જ્યારે મતદાર છે એનાથી ઉપરવટ કોઈ નથી. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને વિસાવદરના લોકોએ હૃદયમાં સ્થાન આપ્યું છે. તમામ મતદારોમાં આજે એટલો બધો ઉત્સાહ છે જાણે ઘરે નવું વર્ષ આવ્યું હોય. આજે વિસાવદર વિધાનસભા પૂરતું નહીં, આખા ગુજરાતની અંદર લાપસીના આંધણ મુકાયા છે. તમામ લોકો ગોપાલભાઈ ઇટાલિયાની ખુશી વ્યક્ત કરે છે. તમામ ઘરમાં આજે ઉત્સાહનો માહોલ છે.